આણંદના નિસરાયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સામે ગેરરીતિનો આક્ષેપ થયો. પૂર્વ મંજૂરી વગર સરપંચે દાદાગીરી કરીને દબાણ કર્યું હોવાની ફરિયાદ છે. 20 ગુંઠા તળાવનું પુરાણ કરી ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. પંચાયતની જમીન પર દબાણ કર્યું હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો. સામાજિક ન્યાય સમિતિની બેઠક પણ ન બોલાવતા હોવાનો આક્ષેપ કરાયો. સામાજિક ન્યાય સમિતિને એક પણ ગ્રાન્ટ ન આપી હોવાનો આરોપ છે. જાતિવાદ કરીને ગામના કેટલાક લોકો સાથે સરપંચ અન્યાય કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ટીડીઓ નોટિસની મુદ્દતમાં વારંવાર વધારો કરતા હોવાથી તેની કામગીરી શંકાના ઘેરામાં છે. ગામ લોકોએ ટીડીઓને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ગેરકાયદેસર દબાણો સરપંચશ્રીએ ખડકેલા હતા, જેમાં એક અનાજ દળવાની ઘંટી, મેઘદાદાનું સ્ટેચ્યુ, બીજી એક એમની વાડી, આ બધા દબાણો એકદમ પૂર્વ મંજૂરી વિના ખડકી દેવામાં આવેલા હતા. હાલ તપાસ અધિકારીએ તપાસ કરતા બધા એમના જે કંઈ પણ ગેરકાયદેસર દબાણો હતા એ હાલ આપણા કાગળ પર આવેલા છે. સાહેબને અમે એવી રજૂઆત કરી કે સાહેબ તમે કેટલા દિવસની અંદર આનું આ નિરાકરણ અમને આપશો. સાહેબે છટકબારી શોધી. પહેલા એમને 7 દિવસની જવાબ પાઠવવા માટેની નોટિસ પાઠવી. હવે અત્યારે અમે ફરતી આવ્યા છે આજે, તો સાહેબે હવે અમને 10 દિવસનો બીજો સમય આપેલ છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલ અને જે અમારા ગામના સરપંચ છે ને એમના સરપંચ પતિ છે વિજયસિંહ રાજ, આ બે વચ્ચે કંઈક વ્યવહારો થયેલા હોય અથવા તો કઈ પણ પ્રકારે એ બેની કંઈક એવી મિલીભગત હોય, સાંઠગાંઠ હોય, જેથી આ અમારા જવાબો આગળ એવા ડીડીઓ ઓફિસ સુધી મોકલતા નથી. આ અમારો આક્ષેપ છે. એમની સાથે ગામમાંથી અરજદાર દ્વારા અરજી કરેલી અને વિસ્તરણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલી છે. અલગ અલગ સમુદ્દા છે, દબાણ છે, સામાજિક ન્યાય સમિતિની બેઠક ન મળવી, સામાજિક ન્યાય સમિતિના જે નબળા વર્ગ છે એમાં ગ્રાન્ટ ન ફાળવવી, એ મંજૂરી વગર સ્ટેચ્યુ મૂકવું અને દબાણનું, આ રીતે અલગ અલગ પ્રકારના મુદ્દા છે. એનો એ તપાસ કરી. તપાસ અહેવાલ 14/7 અને 15/7 વિસ્તરણાધિકારી દ્વારા રજૂ થયેલો છે. એ અન્વયે અત્રેતીયા સાથે સરપંચને નોટિસ આપી ખુલાસો માટે કાર્યવાહી શરૂ છે. તપાસ અધિકારી દ્વારા જે તપાસ થઈ છે એ 6 મુદ્દામાં પૂરતા શું થઈ છે? પૂરતા હજુ તપાસ અહેવાલ અન્વયે નોટિસ આપી છે. નોટિસનો જવાબ હજુ આવ્યો નથી. સરપંચના પતિ જે વિજયસિંહ રાજકારણે એમણે એમની કોમ બાદ ગણી અને અમારી કોઈ મિટિંગ થવા દીધી નહીં અને અમને ધાક ધમકી આપ્યા અને અમારે કોમકાજ કશું કર્યું જ નહીં. એમણે કોઈ પણ ગ્રાન્ટ ફાળવી જ નહીં. આ બાજુ અનુસૂચિત જાતિની બાજુ કોઈ વિકાસ થયેલો નહીં. મિટિંગો ભરાઈ હતી એ વાત સાચી છે? ના, ભરાઈ જ નહીં એકે મિટિંગ 5 વર્ષમાં. તો તમારી માગણી શું છે? અમારી માંગણી છે કે અમારા લોકોને ગટરની વ્યવસ્થા, હોલની વ્યવસ્થા, પાણીની ટાંકી છે, સ્મશાનની દિવાલ, સ્મશાનનો બ્લોક, એવી કંઈ વ્યવસ્થા થાય તો સારું. એમ સ્થિતિ શું છે? અત્યારે પાણીની ડિફિકલ્ટી છે, ગટરની ડિફિકલ્ટી છે. અમારે કોઈ છોકરું ભણતું હોય એને કઈ સહાય આપતા નથી, કશું નહીં. જે વસ્તુ અમને એ કહીએ તો કે થશે. અમારા છોકરો નોકરી કરતા હતો તો પછી કાંતિભાઈ કઢાયા. હું નોકરી કરતો હતો, બસ સ્ટેન્ડ ઝાડુ બાડુ મારતો હતો, મને બી કઢાયો. અત્યારે બસ આખી પોસ્ટ એના આપી છે. જે અમે જયારે કહે ત્યારે શું કે કાંતિભાઈને લઈને આવો, કાંતિભાઈ કહેશે તમારું કામ કરીશું. તો કાંતિભાઈ અમારા દુશ્મન છે, અમે એને કેવી રીતે લઈને જઈએ?